નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલા શહેરમાં ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તારીખ 31 ઓગસ્ટના રોજ બપોરે 4 કલાકે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાવરકુંડલાના ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે જાહેર નિમંત્રણ આપ્યું હતું। શોભાયાત્રાનું આયોજન સદભાવનાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં સાવરકુંડલાના શહેરના હોમગાર્ડ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ તેમજ રાજેશભાઈ નાગરેચા અને તમામ ટીમ સામેલ હતી। શોભાયાત્રાનો રૂટ અમરેલી રોડ નાયરા પેટ્રોલ પંપથી લઈને રાજકાપીઠ મેઇન બજાર દેવડા ગેટ નેસડી રોડ 4 રસ્તા મણિભાઈનો ચોક અને જેવી મોદી હાઈસ્કૂલ પૂરું થયું હતું। શોભાયાત્રામાં 101 ગાડી સાથે રાજુલા શહેરના પ્રખ્યાત શિવ ડીજે સાથે તેમજ નાસિક ઢોલ સાથે મહારાજાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને યાત્રા જેવી મોદી હાઈસ્કૂલે પૂર્ણ થતાં કાના તળાવનામાં ઉષા મૈયાના હસ્તે સ્થાપન કરવામાં આવી હતી। દર વર્ષની જેમ ખૂબ જ સરસ મજાનું આયોજન રાખવામાં આવ્યું હતું। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર સાજિદ સુમરા, આઝાદ મીડિયા લાઈવ, સાવરકુંડલા।